તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં શ્રમિકોની હડતાલ યથાવત, વાહન ચાલકોએ અભદ્ર વ્યવહાર કરતા હડતાલ પડી। જણસી લઈને આવતા ખેડૂતોએ અભદ્ર વ્યવહાર કર્યો। હડતાલને લઈને માર્કેટિંગ યાર્ડનું કામ બંધ થયું છે। રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડનો ગેટ બંધ કર્યો છે। યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ। જણસી વહેંચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરોની હડતાલને લઈને માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામ બંધ થયું છે। રાત્રિના સમયે જણસી લઈને આવતા ખેડૂતો અને વાહન ચાલકો મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરે છે। મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ પર ઉતરી ગયા છે। યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે। મજૂરોની હડતાલના પગલે યાર્ડમાં જણસી વહેંચવા આવેલા ખેડૂતો પર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। આવ્યો છું 4 દિવસ થયા છે, મારી ડુંગળી હજી વેચાણી નથી અને અત્યારે આ મજૂરની પોઝિશનથી ડુંગળી એમનામ પડી છે। હજી કોઈ નિવારણ આવ્યું નથી। 4 કલાક વહી ગઈ છે, હજી હરાજી ચાલુ થઈ નથી। હવે આ ડુંગળીનું શું સમજવાનું અમારે? અને કોઈ અહીંયા કોઈ સંચાલ જ નથી, કોઈ કાર્યવાહી કરવા વાળું જ નથી, જવાબદારી જ નથી, કોઈ કઈ કહેતું જ નથી, બધા હવાની રીતે રખડે છે। બોલી કોઈએ ગાળ બોલી નથી। ગાળ બોલી હોય તો જે વેપારી જે મજૂરને ગાળ દીધી હોય એ મજૂરે વ્યક્તિગત સામે આવી અને વ્યક્તિગત કહેવું જોઈએ કે આ ભાઈએ મને આમ કીધું। એવું તો કોઈ આવતું નથી। યાર્ડના આ બધા હોદ્દેદારો કે જે કોઈ અત્યારે બેઠા છે એ વેપારીને બોલાવે છે, મજૂરને બોલાવે છે, તો કોઈ આવતું નથી। તો ખેડૂતોએ શું સમજવાનું? આ રીતે માલને અટકાવીને હરાજી બંધ કરીને ભાવ તોડવાની એક સ્પષ્ટ નીતિ છે। આમાં જ્યારે પુષ્કળ આવક થાય ને ઓચિંતાની કે આ તો એ બધી કોશી આવતી હોય ત્યારે બધા હરખા ન હોય, એટલે ક્યારેક કોક એક શબ્દ બોલ્યો હોય એમાંથી બધું વાતાવરણ ઉગ્ર થયું હોય, પણ આપણે તો અમે જેમ બને જ્યારે સિઝન હોય ત્યારે આવા પ્રશ્ન અમારે હજારો આવતા જ હોય છે, પણ અમે ધીરે એને સોલ્યુશન લાવતા જ આવીએ છીએ। પણ આ બધું એક એવું ભૂગું થાય એટલે એને સોલ્યુશન લાવતા થોડુંક વાર લાગે, પણ હવે દર વર્ષે આ પ્રશ્ન આવે છે। પણ અત્યારે અમારે જે બોર્ડ ચૂંટાઈને એવું છે એની સાથે હું એ બધા બોર્ડના મેમ્બરો સાથે હું વાતચીત કરીને આપણે હવે આગામી આપણે નિર્ણય શું લેવો, આગામી શું વ્યવસ્થા કરીએ એ માટે અમે ચર્ચા કરવા માટે અમે બોર્ડને અત્યારે સંપર્ક સાધ્યો।